કચ્છથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં મહિલાઓ રણચંડી બની ગઈ છે। દેશી દારૂના અડ્ડા પર મહિલાઓ ત્રાટકી હોવાની વિગતો સામે આવી। અબડાસાના ચાડુરા રામપર હાઈવે પર આવેલી હોટલમાં મહિલાઓ વિફરી છે। ખુલ્લેઆમ વેચાતા દારૂથી સમગ્ર વિસ્તારના પરિવારો પાયમાલ થઈ ગયા છે। ચાડુરાની મહિલાઓ વિફરી અને જાતે જ દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવ્યો છે। મહિલાઓએ દેશી દારૂ તેમજ વપરાતા માલ સામાનમાં આગ લગાડી દીધી છે। મહિલાઓ વિફરી, પરંતુ સ્થાનિક પોલીસ હજુ પણ કુંભકર્ણ નિંદ્રામાં જોવા મળી રહ્યું છે। સ્થાનિક પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી। ખુલ્લેઆમ વેચાતા દારૂથી સમગ્ર વિસ્તારના પરિવારો પાયમાલ થઈ ગયા છે। તો કચ્છમાં મહિલાઓ રણચંડી બનેલી જોવા મળી રહી છે। ચાડુરાની મહિલાઓ અત્યારે વિફરી ગઈ છે। મહિલાઓએ દેશી દારૂ તેમજ વપરાતા માલ સામાનમાં આગ લગાડી દીધી છે અને વિરોધ નોંધાવ્યો છે। કચ્છથી આ વિગતો સામે આવી, જ્યાં દેશી દારૂના અડ્ડા પર મહિલાઓ ત્રાટકી છે। અબડાસાના ચાડુરા રામપર હાઈવે પર આવેલી હોટલમાં મહિલાઓ વિફરી છે। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મહેન્દ્ર મારુ જોડાઈ ગયા છે। જે મહેન્દ્ર, કચ્છમાં મહિલાઓ વિફરેલી જોવા મળી રહી છે, ત્યારે દારૂના અડ્ડા પર મહિલાઓ દ્વારા રેડ પાડવામાં આવે છે, વિરોધ નોંધાવવામાં આવ્યો છે। શું છે વધુ માહિતી? ચોક્કસ આપને જણાવી દઉં કે જે રીતની દારૂબંધીની માત્ર વાતો કરવામાં આવે છે, પણ કોઈ પણ જાતની કાર્યવાહી ન થતી હોવાનું સૂર ઉઠવા પામી છે। ત્યારે કચ્છની મહિલાઓ છે તે રણચંડી બની છે અને દેશી દારૂના આંકડાઓ પર ત્રાટકવાનું જાણે શરૂ કર્યું હોય તેવું સામે આવી રહ્યું છે। ત્યારે અબડાસા તાલુકાના ચાડુરા રામપર હાઈવે પર આવેલી એક હોટલ છે, ત્યાં મહિલાઓ વિફરી હતી અને હોટલ પર ખુલ્લેઆમ વેચાતા દારૂની સમગ્ર વિસ્તારમાં જે પરિવારો પાયમાલ થઈ રહ્યા છે, જેને લઈને ચાડુરાની મહિલાઓ વિફરી અને જાતે જ દારૂના અડ્ડાઓ પર રેડ કરી હતી। આ મહિલાઓ ગુસ્સે એટલી ભરાયેલી હતી કે દેશી દારૂ તેમજ તેને બનાવવા માટે વપરાતો માલ સામાન સહિતનો બહાર કાઢી અને હોટલની બહાર જ સળગાવી દીધો હતો। તો બીજી બાજુ એ પણ સવાલો ઉઠી રહ્યા છે કે મહિલાઓ વિફરી છે અને દારૂ ઉપર ત્રાટકી અને જે રીતની જે જનતા રેડ કરી છે, તો શું પોલીસ તંત્ર પણ હજુ કાર્યવાહી કરશે કે કુંભકર્ણની નિંદ્રામાં રહેશે? જી મહેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।